ત્યાર પછીનો આપણો ટોપિક છે પ્રકાશીય ઉપકરણો. રાઈટ, છેલ્લો ટોપિક છે આપણા ચેપ્ટરનો. હવે વાસ્તવમાં પ્રકાશીય ઉપકરણોની જરૂરત શા માટે છે ત્યાંથી આપણે એની ચર્ચા કરશું. દાખલા તરીકે કોઈ અત્યંત સૂક્ષ્મ વસ્તુ છે તો એ આપણે આપણી નરી આંખે નથી જોઈ શકતા. જેમ કે વનસ્પતિનો આડછેદ છે બાયોલોજી, તમે જોતા હશો કદાચ. રાઈટ, તો તમે નરી આંખે નથી જોઈ શકતા. એ જ રીતે અવકાશમાં દૂર તારાઓ જે છે એને પણ આપણે નરી આંખે વ્યવસ્થિત જોઈ શકતા નથી. એનો મતલબ કે આપણી આંખોની અમુક મર્યાદા છે. આપણે નરી આંખે જે વસ્તુ જોઈ શકીએ એની મર્યાદા છે. એ મર્યાદાને દૂર કરવા માટે આપણે પ્રકાશીય ઉપકરણોનો ઉપયોગ કરીએ છીએ. અત્યંત સૂક્ષ્મ વસ્તુ જોવી હોય તો આપણે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીએ છીએ. બહુ દૂર રહેલી વસ્તુ છે એને જોવી હોય તો આપણે ટેલિસ્કોપનો ઉપયોગ કરીએ છીએ. રાઈટ, તો એવા 2-3 પ્રકાશીય ઉપકરણોનો આપણા સિલેબસમાં ઉલ્લેખ છે. પ્રકાશીય ઉપકરણોમાં ટોટલ 3 ટોપિક છે. એક સાદું માઇક્રોસ્કોપ, એક સંયુક્ત માઇક્રોસ્કોપ અને એક ટેલિસ્કોપ. રાઈટ, તો આજે આપણે સાદા માઇક્રોસ્કોપ વિશે ચર્ચા કરશું. પ્રકાશીય ઉપકરણો સમજવા માટે અમુક બેઝિક ટર્મિનોલોજીની જરૂર પડશે, જેમ કે નજીક બિંદુ, નિયર પોઈન્ટ શું છે, કોણીય મોટવણી શું છે. રાઈટ, તો એવા ટોપિક પહેલાં આપણે શીખી લઈએ અને પછી આપણે સાદા માઇક્રોસ્કોપની ચર્ચા કરશું. રાઈટ, તો નજીક બિંદુ શું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. નજીક બિંદુ એક એવું લઘુત્તમ અંતર છે. રાઈટ, જે લઘુત્તમ અંતર વસ્તુને રાખવાથી તેનું સ્પષ્ટ પ્રતિબિંબ આરામદાયક રીતે જોઈ શકાય. જે લઘુત્તમ અંતર વસ્તુને રાખવાથી તેનું સ્પષ્ટ પ્રતિબિંબ આરામદાયક રીતે જોઈ શકાય તેને વ્યક્તિનું નજીક બિંદુ કહે છે. નજીક બિંદુ માટેની સંજ્ઞા છે કેપિટલ ડી. રાઈટ, નજીક બિંદુ માટેની સંજ્ઞા છે કેપિટલ ડી. સામાન્ય મનુષ્ય માટે આ અંતર 25 સેન્ટીમીટર જેટલું હોય, યાદ રાખજો. ઓન એન એવરેજ જે સ્વસ્થ વ્યક્તિ છે એના માટે આ અંતર કેટલું હોય? 25 સેન્ટીમીટર હોય. એનો મતલબ કે મારી આંખથી 25 સેન્ટીમીટર કદાચ કોઈ વસ્તુને રાખું તો એ સ્થાન એવું છે કે ત્યાં હું બહુ સ્પષ્ટ પ્રતિબિંબ એનું જોઈ શકીશ આરામદાયક રીતે. ઓકે, ત્યાર પછીનો બીજો પોઈન્ટ છે કોણીય મોટવણી. આ કોઈ યાદ રાખજો કાયમ માટે કે કોઈ પણ સ્વસ્થ વ્યક્તિ માટે એનો નજીક બિંદુ ક્યાં હોય તો કે 25 સેન્ટીમીટર. ત્યાર પછીનો પોઈન્ટ છે કોણીય મોટવણી. કોણીય મોટવણી સંજ્ઞા છે કેપિટલ એમ, અંગ્રેજીમાં કહેવાય એન્ગ્યુલર મેગ્નિફિકેશન. એન્ગ્યુલર મેગ્નિફિકેશન. અત્યાર સુધી આખા કિરણ પ્રકાશશાસ્ત્રમાં આપણે રેખીય મોટવણીની ચર્ચા કરી, પણ પ્રકાશીય ઉપકરણો તમને તો જ સમજાય જો આ એક સિંગલ મુદ્દો સમજાય તો કોણીય મોટવણી. પ્રકાશીય ઉપકરણોની મોટવણી કોણીય મોટવણીથી માપવામાં આવે છે. એટલા માટે સીધી વ્યાખ્યાની ચર્ચા કરીએ પછી અમે જે કાંઈ એના બેઝિક ફંડામેન્ટલ છે સમજાવો. વ્યાખ્યા આવી છે કઈ અંતિમ પ્રતિબિંબે આંખ આગળ આંતરેલો ખૂણો. હવે આ હું અંતિમ પ્રતિબિંબે આંખ આગળ આંતરેલો ખૂણો હમણાં બધું સમજાવું બેઝિક. પણ કોઈ પણ વસ્તુને જ્યારે તમે જોવો, રાઈટ, આ તમારી સામે વસ્તુ છે તો વસ્તુ હોય કે પ્રતિબિંબ જે કંઈ હોય તો તમારી આંખ આગળ જે ખૂણો આંતરે ને એ ખૂણાની ચર્ચા છે એમ. હે ને, ઇંગ્લિશમાં એને વિઝ્યુઅલ એંગલ કહેવાય. યાદ રાખજો, આ જે થીટા છે ને આ થીટાને કહેવાય વિઝ્યુઅલ એંગલ. બરાબર, આ વિઝ્યુઅલ એંગલ પર આધારિત છે તમારી કોણીય મોટવણી.
અંતિમ પ્રતિબિંબે આંખ આગળ અંતરે લખવું, અને સ્વાભાવિક છે આમાં લેન્સનો ઉપયોગ થાય. આ સ્થિતિમાં તમારો લેન્સ હશે. આ બધા વાક્ય તમને આખી થિયરી સમજાય જાય ને પછી ખ્યાલ આવશે કે સાહેબ હું કહેતો હતો. આ બહુ બેઝિક છે, એનસીઆરટીમાં બહુ ભંગાર આપેલું છે, બરાબર. એટલે એમાંથી ફોલો ન કરતા વિડીયો જોઈ અને હું આની નોટ્સ આપણા ગ્રુપમાં મૂકી દઈશ, બરાબર. વોટ્સઅપમાં નોટ્સ આખી એની બનાવીને મૂકી દઈશ, એ તમારે તમારી ફેસબુકમાં ઉતારવાની છે. સૂત્ર બધા ઈ જશે, ચિંતા ન કરતા. અંતિમ પ્રતિબિંબે આંખ આગળ આંતરેલો ખૂણો સ્વાભાવિક છે લેન્સની હાજરીમાં, રાઈટ. અને પછીનો પોઈન્ટ એવો છે, એ સમજો જેવો પોઈન્ટ છે. આ ખૂણો જે આંતરે ને એને આપણે બીટા કહેશું. શું કહેશું? બીટા. નજીક બિંદુએ રાખેલી વસ્તુએ આંખ આગળ આંતરેલો ખૂણો, રાઈટ. ઓકે. આનો મતલબ એવો થાય મિત્રો કે નજીક બિંદુએ તો મારા માટે સ્વાભાવિક છે વસ્તુ કેવી દેખાવાની છે, ક્લિયર કટ દેખાવાની છે, રાઈટ, ફર્સ્ટ ક્લાસ. એના કરતાંય વધારે મોટું પ્રતિબિંબ જે જગ્યાએ મને મળે છે ત્યાં એ પ્રતિબિંબ મારી આંખ આગળ કેટલો ખૂણો અંતરે છે? ના છેદમાં નજીક બિંદુએ રાખેલી વસ્તુએ આંખ આગળ અંતરેલો ખૂણો. ઉતરેશ ભાઈ, તો સ્વાભાવિક છે આ ખૂણો મોટો હોય તો જ મોટવણી મોટી મળે, અંશ મોટો હોય તો જ મોટવણી મોટી મળવાની, અને તો જ પ્રકાશ ઉપકરણનો ફાયદો ને. નરી આંખે દેખાતું હોય એનાથી જો ભંગાર બકવાસ ઓમાં દેખાય આપણા માઇક્રોસ્કોપમાં કે ટેલિસ્કોપમાં તો કોઈ મતલબ નથી. ઉતરેશ ભાઈ, તો નરી આંખે આપણને વ્યવસ્થિત વસ્તુ દેખાય છે, રાઈટ. એની સાપેક્ષે એની કમ્પેરિઝનમાં પ્રતિબિંબ તમારી આંખ આગળ કેટલો ખૂણો અંતરે છે, રાઈટ. એ જેમ વધારે મોટો હશે એમ તમારી મોટવણી પણ કેવી હશે? સારી અને વ્યવસ્થિત આવશે, રાઈટ. તો આખી રમત ખૂણાના સંદર્ભમાં સમજવાની છે બસ. ઓમાં આપણે હાઇટના સંદર્ભમાં મતલબ, દાખલા તરીકે વસ્તુની હાઇટ 2 સેન્ટીમીટર છે અને મોટવણી 5 આવી, તેનો મતલબ કે પ્રતિબિંબ કેવું હોય છે? 10 સેન્ટીમીટરનું. 5 ગુણાકારમાં 2, વસ્તુ 2 સેન્ટીમીટરની, પ્રતિબિંબ 10 સેન્ટીમીટર, તો થઈને મોટવણી 5 ગણી, 5 ગણું મોટું કરીને દેખાડ્યું. સમજાય છે? ઓકે. તો મેં કીધું આને આપણે બીટા કહેવું, આને આપણે શું કહેવું? આલ્ફા. આ સ્ટાન્ડર્ડ નોટેશન છે, તમે તમારા નોટેશન વાપરો તો મને કાંઈ વાંધો નથી, બરાબર. તમે ગમે નામ દે આપો. તો મોટવણીનું જનરલ સૂત્ર છે બીટા અપોન આલ્ફા. એમાં બીટા શું? તો કે અંતિમ પ્રતિબિંબે લેન્સની હાજરીમાં આંખ આગળ આંતરેલો ખૂણો, અને નજીક બિંદુએ રાખેલી વસ્તુએ આંખ આગળ આંતરેલો ખૂણો. તો સ્વાભાવિક છે નરી આંખની વાત થઈ ને, નરી આંખે કાંઈ કોઈ પણ સાધન વગર જ્યારે મારી આંખ આગળ વસ્તુ રાખું એ સ્થિતિ. આટલું બેઝિક સમજી જાવ તોય તમને ઘણા બધા ફંડા તમારા ક્લિયર થઈ જાય, રાઈટ. ઓકે. તો આ થઈ ગઈ ચર્ચા કોણી મોટવણીની, રાઈટ. હવે આપણે સ્ટાર્ટ કરશું આપણું સાદું માઇક્રોસ્કોપ. સાદા માઇક્રોસ્કોપના અંગ્રેજીમાં કહેવાય સિમ્પલ માઇક્રોસ્કોપ. શું કહેવાય? સિમ્પલ માઇક્રોસ્કોપ. સિમ્પલ માઇક્રોસ્કોપ. શું છે તમારું સાદું માઇક્રોસ્કોપ? વાસ્તવમાં સાદું માઇક્રોસ્કોપ એક બહિર્ગોળ લેન્સ છે, એ અભિસારી કે બહિર્ગોળ લેન્સ છે. દેશી ભાષામાં આપણે એને શું કહીએ? બિલોરી કાચ. હું કઈ બિલોરી કાચ ખબર હોય તો તમારી પાસે ઓલો પ્રેક્ટિકલમાં તમે જાઓ તો ઓલો બોક્સ લઈ જાય ને, શું કહીએ ને સાધનનું બોક્સ, એમાં કોઈ નાનકડો બિલોરી કાચ. એ બીજું કાંઈ નથી, તમારો સિમ્પલ માઇક્રોસ્કોપ છે, સાદો માઇક્રોસ્કોપ, રાઈટ. વાસ્તવમાં સાદો માઇક્રોસ્કોપ એક અભિસારી લેન્સ છે, અને અહીંયા એક પોઈન્ટ મેન્શન કરી દેવો, નાની કેન્દ્ર લંબાઈ ધરાવતો. તો વાંચો છે, વાસ્તવમાં સાદું માઇક્રોસ્કોપ એ એક નાની કેન્દ્ર લંબાઈ ધરાવતો અભિર્ગોળ હું અભિસારી અથવા બહિર્ગોળ લેન્સ છે. સારું. હવે તમે આમ અક્ષર વાંચતા ચોપડીમાં, બરાબર, નાના ત્યાં ખેલ કરતા હોય, આમ કરતા હોય આપણે, તો તમે સીધો બિલોરી કાચ રાખશો એટલે તમને અક્ષર મોટો નહીં દેખાય. તમે શું કરો છો? એક પ્રયત્ન કરો છો. અક્ષર તમારી આંખ, આ બે વસ્તુ ફિક્સ છે. આમાં હું જોઉં છું તો મારી આંખે ફિક્સ છે અને અક્ષર ચોપડીનો અક્ષર ફિક્સ છે. હવે હું શું ફેરવીશ?
તો કે બિલોરી કાચનો આગળ પાછળ કરીશ તો એક સ્થાન એવું આવશે કે જ્યાં એકદમ મસ્ત મોટો દેખાય તો એ સ્થાન બહિર્ગોળ લેન્સમાં કઈ રીતે સેટ કરી શકાય યાદ કરો જોઈએ. આપણે અક્ષર અ લખેલો હોય તો અ હવરો દેખાય ને, હવરો એટલે સીધો દેખાય ને, અવરો ન દેખાય. તો એવું લેન્સમાં ક્યાં થાય તો કે લેન્સમાં એવું એક જ કિસ્સામાં થાય ક્યારે જ્યારે તમે લેન્સના એના ઓપ્ટિકલ કેન્દ્ર અને એના મુખ્ય કેન્દ્રની વચ્ચે મૂકો તો આ સ્થિતિમાં મળતું પ્રતિબિંબ આભાસી, ચપટું અને વસ્તુ કરતાં મોટું જણાય. તો વસ્તુને લેન્સના મુખ્ય કેન્દ્ર અને ઓપ્ટિકલ કેન્દ્ર F અને C ની વચ્ચે મૂકવામાં આવે છે. આ સ્થિતિમાં મળતું પ્રતિબિંબ કેવું હોય બોલો? આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા મોટું હોય છે. આ થઈ ગયું સાદું માઇક્રોસ્કોપ. બે જ મુદ્દા બરાબર. હવે આપણે એની આકૃતિ બનાવી. પરીક્ષામાં પ્રશ્ન કેવો પૂછાય કે સાદું માઇક્રોસ્કોપ દોરો અથવા ટૂંક નોંધ લખો એના પર અને એની કોણીય મોટવણી સમજાવો. તો આપણે બે પ્રશ્ન એ ક્યારે બનાવીએ? આ એક બહિર્ગોળ લેન્સ છે રાઈટ કે જેની કેન્દ્ર લંબાઈ કેવી છે? નાની. આ છે ઓબ્જેક્ટ. એની સામે મેં એક HO ઊંચાઈ ધરાવતો એક ઓબ્જેક્ટ લીધો છે. હવે સ્વાભાવિક છે આને મારે ક્યાં રાખવાનો છે તો કે લેન્સના મુખ્ય કેન્દ્ર અને C ની વચ્ચે બરાબર. તો હવે આનું પ્રતિબિંબ જે મળશે એ કેવું મળશે તો કે આભાસી, ચત્તુ અને વસ્તુ કરતાં મોટું. કિરણાકૃતિ બનાવીએ તો કેવી બને? બે પ્રકાશના કિરણો લીધા. એક મુખ્ય અક્ષર સમાંતર લીધું, તમે જાણો છો પરાવર્તન પામી બીજી બાજુનું દ્વિતીય મુખ્ય કેન્દ્ર એમાંથી પસાર થાય. અને જે ઓપ્ટિકલ સેન્ટરમાંથી લીધું એ સીધું નીકળી જાય અનડેવિએટેડ. ધ્યાનથી જો આ બે કોઈથી ભેગા થયા એવું લાગતું નથી કારણ કે ડાયવર્જિંગ ઇન નેચર છે, એકબીજાથી દૂર જતા એવું લાગે રાઈટ. તો આ સ્થિતિમાં કોઈ આ ભેગા તો થાય નહીં. તો હવે આપણું માઇન્ડ શું કરશે? દાખલા તરીકે તમારો અવલોકનકાર અહીં ક્યાંક છે, અહીંથી એને જોતું હોય તો હવે શું કરશે? બે કિરણોને શું કરશે? પાછળ લંબાવશે. પાછળ લંબાવશે એટલે એ બે કિરણો આમ અહીંથી ક્યાંકથી અહીંથી આવતા એવું લાગે, આવી ગયું આગળથી. હા, આ બે કિરણો અહીંયાથી આવતા. આ થઈ ગયું પ્રતિબિંબ. રેડી? તો આ શું થઈ ગયું? સાદું માઇક્રોસ્કોપ થઈ ગયું. પ્રતિબિંબ આપણને કેવું દેખાણું? આભાસી, કારણ કે વાસ્તવમાં કિરણો ભેગા નથી થતા રાઈટ. ભેગા થયો આભાસ થાય. ચત્તુ, વસ્તુની સાપેક્ષે કેવું? ચત્તુ અને વસ્તુ કરતાં મોટું, કારણ કે વસ્તુ આપણે ક્યાં રાખી? F અને C ની વચ્ચે રાખી. રેડી? હવે અગત્યનું શું છે તો કે આના માટે આપણે શું સાબિત કરવું પડશે કે આની મોટવણી કેટલી? આપણે આ જે મળ્યું આ પ્રતિબિંબ મોટું મળ્યું, કેટલું મોટું મળે એ ખબર પડે તો કામ ને કે આપણું માઇક્રોસ્કોપ કેવું કામ કરે છે સમજે. તો હવે એના માટે આપણે ખબર છે શું આપણો નિયમ છે તો કોણીય મોટવણીથી સમજાઈ શકશું. હવે કોણીય મોટવણીનું સૂત્ર શું છે? ઇઝ ઇક્વલ ટુ બીટા અપોન આલ્ફા. અને બીટા શું છે તો કે અંતિમ પ્રતિબિંબ. અંતિમ પ્રતિબિંબ કોણ છે? આના નામ આપી દઈએ. એ બી આને કહી દઈએ, આને કહી દઈએ A ડેશ B ડેશ. રેડી? આને કહી દઈએ HO. આ અંતર શું થાય? U. આ અંતર શું થાય? U, વસ્તુ અંતર. રેડી? હાલ તો વસ્તુ અંતરનો ખૂણો અને પ્રતિબિંબ અંતરનો ખૂણો. હવે ધ્યાનથી જો આ ખૂણો બીટા થાય. છોકરા મુંજાય આ સ્થિતિમાં એમ થાય સાહેબ ખરેખર વસ્તુએ બનાવેલો ખૂણો એ નથી, આ તો આલ્ફા થવો જોઈએ ને. એ આલ્ફા નથી, બીટા. શું કરવા? કારણ કે પ્રતિબિંબ હવે આવું છે, આવું સમજો. ટેન આલ્ફા કે થીટા તમે અપ્લાય કરો
તો tan થીટા બરાબર શું થાય? AB ના છેદમાં AB ના છેદમાં BC થાય અથવા A ડેશ B ડેશ ના છેદમાં શું થાય? આ તારું A ડેશ B ડેશ છે, આ તારું AB છે અને આ C. તો tan થીટા બરાબર AB ના છેદમાં BC થાય. એ જ થીટા બરાબર શું થાય? A ડેશ B ડેશ ના છેદમાં શું થાય? B ડેશ C. A ડેશ B ડેશ ના છેદમાં B ડેશ C. તો આ ખૂણો વાસ્તવમાં હું કોણ બનાવેલો ખૂણો લીધો અમે? પ્રતિબિંબ બનાવેલો ખૂણો. તમને ડાઉટ થવો જોઈએ કે સાહેબ તો વસ્તુએ આંખ આગળ બનાવેલો ખૂણો આલ્ફા એનું મૂલ્ય તો ફિક્સ જ હોય ને. કેમ? એનું મૂલ્ય શું કરો? ફિક્સ જ વિચારવું જોઈએ. કારણ કે મેં તમને પહેલાં સમજાવ્યું કે નરી આંખે લેન્સનો ઉપયોગ કર્યા વિના જ્યારે હું વસ્તુને ક્યાં રાખીશ? નજીક બિંદુ આગળ. રેડી? અહીં મારી આંખ છે, આ છે HO. રેડી? હાઇટ ઓફ ઓબ્જેક્ટ AB. અને ક્યાં રાખી? ક્યાં રાખી બોલો? તો કે નજીક બિંદુ આગળ. ત્યાં આપણે આલ્ફા માપવું ને એનો મતલબ આલ્ફા તો ફિક્સ વસ્તુ જ બેટા. હવે ખબર પડી શું કરવા સાહેબ? અહીંયા બીટા લીધું. પ્રતિબિંબ આંતરેલો ખૂણો મોટા, વસ્તુ આંતરેલો ખૂણો એ તો ફિક્સ જ છે. કારણ કે વસ્તુના આપણે લેન્સનો ઉપયોગ કર્યા વગર ક્યાં રાખવાની છે? લિસ્ટ ડિસ્ટન્સ ઓફ ડિસ્ટિંક્ટ વિઝન આગળ, એટલે કે ડી આગળ. તો આના પરથી બોલો tan આલ્ફા શું થાય? તો કે tan આલ્ફા tan આલ્ફા ઇઝ અપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ આખા રે ઓફ મેં કદાચ આપણે ધારણ કરીને કે આ ખૂણાઓ બહુ નાના છે. કારણ કે લેન્સ મેં કીધું ને સૂક્ષ્મ કેન્દ્ર લંબાઈ ધરાવતો લેન્સ છે, 10-12 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ અથવા વધારે થઈ ગઈ, રાઈટ? એનાથી પણ ઓછી કેન્દ્ર લંબાઈ તો ખૂણા સ્વાભાવિક કહેવાય ને, બહુ નાના ખૂણા બને, રાઈટ? સો tan આલ્ફા ઇઝ ઓલમોસ્ટ ઇક્વલ ટુ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાછળની બાજુ હાઇટ ઓફ ઓબ્જેક્ટ ના છેદમાં કેપિટલ D HO/D. રેડી? લખે હા. એટલે આ તો ફિક્સ થઈ ગયું આપણું. આ યાદ રાખજો, બરાબર? tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા અને બરાબર HO/D. અંતિમ પ્રતિબિંબે આંખ આગળ આંતરેલો ખૂણો ના છેદમાં નજીક બિંદુએ રાખેલી વસ્તુએ આંખ આગળ આંતરેલો ખૂણો એ આલ્ફા. હમણાં સમજાવી નહીં? આ રેડી? રેડી? tan આલ્ફા બરાબર HO/D. હવે આપણે શું લખશું? મોટવણીની આ વ્યાખ્યાન આગળ વધારી. હવે tan બીટા બરાબર શું થાય? તો કે A ડેશ B ડેશ લખવાનો મતલબ નથી. કેમ? કારણ કે એ વસ્તુ આપણે જાણતા જ નથી. તો આ બીટાનો આપણે હોશિયારીપૂર્વક ઉપયોગ કરીએ તો બીટાની જગ્યાએ આ લખીએ કે A ડેશ B ડેશના છેદમાં B ડેશ C લખવું એ નથી જાણતા. એના કરતાં જે જાણીએ લખીએ ને AB ના છેદમાં BC. ઉતરેશ ભેજાનો. તો અહીંયા આપણે શું લખ્યું? AB ના છેદમાં BC. ઉતરેશ ભેજાનો. હવે AB શું છે? તો હાઇટ ઓફ ઓબ્જેક્ટ, બરાબર? ઓકે. અને અહીંયા આપણે tan આલ્ફા પહેલેથી ગોતી લીધો છે. tan આલ્ફા ઇઝ અપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ HO/D. રેડી? તો એનું આપણે સીધું મૂલ્ય મૂકી દઈએ HO/D. રેડી? હવે AB ના છેદમાં BC નું મૂલ્ય મૂકીએ અને આનું થોડુંક સાદુરૂપ દઈ દઈએ. તો AB શું છે? તો હાઇટ ઓફ ઓબ્જેક્ટ, બરાબર? અને BC શું છે? BC ધ્યાન દીધો વસ્તુ અંતર U છે. રેડી? એટલે આને શું લખ્યું? તો HO ના છેદમાં U અને અહીંયા છેદમાં તો HO ના છેદમાં D. રેડી? HO દેવ થઈ ગયા, છેદનો છેદ અંશમાં. એટલે ભારતીય સંવિધાન અનુસાર જવાબ શું આવ્યો? તો કે D/U. રાઈટ? મોટવણીનું સૂત્ર આપણે શું મળ્યું? D/U. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર. લેન્સની સાદા માઇક્રોસ્કોપની મોટવણીનું સૂત્ર હંમેશા થાય D/U. બરાબર? હવે
ડી શું છે તો કે સામાન્ય મનુષ્ય માટે નજીક બિંદુ 25 સેન્ટીમીટર, અને યુ શું છે તો કે વસ્તુ અંતર, ક્યાં તમે વસ્તુને રાખેલી છે, બરાબર. સારું, વિડીયોને પોઝ કરી અને આટલું એનાલિસિસ વ્યવસ્થિત સમજો ફરીથી. પ્રતિબિંબે અંતિમ પ્રતિબિંબે આંખ આગળ આંતરેલો ખૂણો કયો હતો? બીટા. બીટા માટે આપણે જે વસ્તુ જાણતા હતા એનો ઉપયોગ કર્યો, એબીના છેદમાં બીસી, એબીના છેદમાં બીસી, રાઈટ. પણ આલ્ફા તો પહેલેથી જ ફિક્સ છે, નજીક બિંદુએ વસ્તુ રાખી અને ખૂણો તો ફિક્સ જ રહેવાનો. આ નહીં બદલે, બદલશે હું, મેં કીધું બીટા, બરાબર. ઓકે, મૂલ્ય મૂકી દીધા. એ બી શું છે તો કે હાઇટ ઓફ ઓબ્જેક્ટ એચ ઓ, અને આ શું છે? વસ્તુ અંતર યુ, બરાબર. આ શું છે તો કે એચ ઓ બાય ડી, એચ ઓ ઉડી ગયા, ડી છેદનું છેદ છે, છેદનું છેદ અંશમાં, યુ છેદમાં, બરાબર. એટલે સૂત્ર શું બન્યું? ડી બાય યુ. અમુક રેફરન્સમાં તમને એ સૂત્ર માઇનસના સંદર્ભમાં જોવા મળશે. એને માઇનસ છે કારણ કે આપણે યુ મૂકી તો સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ નથી કર્યો. કેમ? કારણ કે મોટવણીનું હંમેશા મૂલ્ય આપણા માટે અગત્યનું છે કે કેટલા ઘણું મોટું કરીને દેખાડે છે, રાઈટ. ઓકે, હવે આ મોટવણી મહત્તમ ક્યારે મળે અને ન્યૂનતમ ક્યારે મળે, બે પાર્ટ વ્યવસ્થિત સમજો એટલે ચોપડીમાં જેટલા પણ સૂત્ર આવે બધા સૂત્ર તમને આવડશે, રાઈટ. હવે હમણાં આપણે એવું જોયું કે સાદા માઇક્રોસ્કોપની મોટવણીનું સૂત્ર એમ બરાબર શું છે? ડી બાય યુ. આ સાદા માઇક્રોસ્કોપ માટે બે પ્રકારના સેટિંગ છે, રાઈટ. ક્યાં બે પ્રકારના સેટિંગ? કે નો ડાઉટ તમે જ્યારે લિસ્ટ ડિસ્ટન્સ પર જોવો છો, મતલબ કે તમારા નજીક બિંદુ આગળ વસ્તુને રાખીને જોવો છો, તો એ સ્થિતિમાં તમારી આંખમાં ફટીક પેદા થાય, રાઈટ. તમારા આંખના મસલ છે એ કેવા રહે? સ્ટ્રેન રહે, તણાવયુક્ત રહે. તમને નો ડાઉટ જોવાની મજા આવશે, બરાબર. પણ તમારી આંખો થોડીક વારમાં થાકી જાય. એટલા માટે તમે જ્યારે પણ રીડિંગ કરતા હોય તો થોડીક વાર તમે 10-15-20 મિનિટ પછી તમારી આંખો સતત એક જ વસ્તુ પર ફોકસ કરતી હોય તો આંખો કેવી થઈ જાય? થાકી જાય. પણ એ જ જગ્યાએ તમે રાતે ધાબા પર સૂતા હોય, અત્યારે ઉનાળો છે, બરાબર, રાતે ધાબા પર સૂતા છો અને અવકાશમાં જોવો છો, તારાને જોવો છો, તો લાંબો સમય સુધી એને જોવા છતાં તમારી આંખો થાકતી નથી, બરાબર. તો આપણામાં એક કુદરતમાં સિમ્પલ નિયમ છે. દાખલા તરીકે કોઈ વસ્તુ તમારે કોઈ પણ હદે વ્યવસ્થિત જોતી હોય તો તમારા માટે એના માટે કંઈક ભોગ આપવો પડે. તો અહીંયા આપણે ભોગ શેનો આપીએ છીએ કે જો મહત્તમ મોટવણી છે, વસ્તુ એકદમ ચાકા જેવી જોઈએ છે, મસ્ત, તો તમારી આંખોનો ભોગ આપવો જોઈએ. તમારી આંખો કેવી છે? તણાવયુક્ત આંખ, હે ને? તો તણાવયુક્ત આંખ માટે, તો તણાવયુક્ત આંખ માટે તમે તમારી આંખનો ભોગ આપો છો તો તમને રિઝલ્ટ સારું મળે છે, મોટવણી મહત્તમ મળે છે, બરાબર. તો મોટવણી આપણને ખબર છે ક્યારે મહત્તમ મળવાની છે, તો કે મારું પ્રતિબિંબ એ ક્યારે જાય? નજીક બિંદુ આગળ. મારું પ્રતિબિંબ ક્યાં રહે છે? નજીક બિંદુ. કારણ કે આપણને નેચરે આપણી આંખ એવી રીતે બનાવેલી કે નજીક બિંદુ આગળ આપણી વસ્તુ હોય, બરાબર, તો મસ્ત દેખાય. તો આપણે પ્રતિબિંબને ક્યાં લેવા? નજીક બિંદુ આગળ. તો હવે જો ધ્યાનથી જોજે, મહત્તમ મોટવણી પ્રતિબિંબ જ્યારે ડી આગળ રચાય ત્યારે એક એક શબ્દને વિડીયો પોઝ કરી અને સમજવાનો પ્રયત્ન કરજો. પ્રતિબિંબ જ્યારે ડી આગળ રચાય ત્યારે મોટવણી મહત્તમ, અને નુકસાન શું કીધું કે તણાવયુક્ત આંખ, આપણી આંખોમાં તણાવ પેદા થયો, બરાબર. હા, આપણે આંખોનું નુકસાન છે પણ અમે ફાયદો છે કે વસ્તુ સારી દેખાય છે. લેન્સ માટે ગાઉસના સમીકરણ પરથી આપણે આમાં 1/u નું મૂલ્ય મેળવવાનું છે. તો 1/u નું મૂલ્ય ક્યાંથી મળે? ગાઉસના સમીકરણ પરથી, બરાબર. હવે વી પ્રતિબિંબ ક્યાં રાખ્યું? તો કે પ્રતિબિંબ ક્યાં રચાય? જ્યારે ડી આગળ રચાય ત્યારે. તો અહીંથી આ જે પ્રતિબિંબ રચાવું એ ક્યાં રચાવું? ડી આગળ. વગેરે ભેજેમાં. હવે સ્વાભાવિક છે આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં માપશું. વસ્તુ આમ છે, આપાત પ્રકાશની દિશા આ થઈ, તો વસ્તુ અંતર અને ડી એ બે કેવા આવશે? માઇનસ આવશે. યુની જગ્યાએ માઇનસ યુ અને ડીની જગ્યાએ માઇનસ ડી. તો વી જ્યાં હતું એની જગ્યાએ હું મૂક્યું? માઇનસ ડી મૂક્યું, અને યુની જગ્યાએ હું મૂક્યું? માઇનસ યુ. બેમાં સંજ્ઞા પ્રણાલી લાગુ પડી, રાઈટ. હવે અહીંયા -1/d છે, પેલી બાજુ વયા જાય એટલે પ્લસ થઈ જાય, અને માઇનસ માઇનસ પ્લસ 1/u થઈ ગયું. એટલે 1/u નું મૂલ્ય શું મળ્યું? તો 1/f પ્લસ 1/d, રાઈટ. માટે મોટવણીનું સૂત્ર શું છે? m બરાબર d ના છેદમાં u. તો મેં કઈ રીતે લખ્યું? d ગુણાકારમાં 1 ના છેદમાં u, રેડી. હવે 1 ના છેદમાં u નું મૂલ્ય તમને જોઈતું 1/d પ્લસ 1/f મૂકી દે, 1/d પ્લસ 1/f. d ને અંદર મલ્ટીપ્લાય કરી દે તો d ના છેદમાં d શું થઈ ગયું? 1, અને d અંદર હોય તો d/f, રેડી. તો સાદા માઇક્રોસ્કોપમાં મોટામાં મોટી જે મોટવણી મેળવી છે મહત્તમમાં મહત્તમ એ કેટલી? તો કે 1 + d/f. જ્યાં d શું છે? તો કે નજીક બિંદુનું અંતર 25 સેન્ટીમીટર, અને f શું છે? તો કે તમે જે લેન્સ વાપર્યું છે લેન્સની કેન્દ્ર લંબાઈ, રેડી. હા, મોટવણી મહત્તમ અમે કંઈક ભોગવવું પડ્યું. હું તો કે આપણી આંખ તણાવયુક્ત રહે. હવે બીજું એક સેટિંગ છે જેને નોર્મલ સેટિંગ કહેવાય, રાઈટ, અથવા સેટિંગ ફોર
ઇન્ફિનિટી, કે જેના માટે આપણી આંખો કેવી રહે, રિલેક્સ રહે. તો અહીંયા લખ્યું છે ત્યાં આપણે આંખોને સાચવીએ છીએ તો આપણે મોટવણીનો ભોગ દેવો છે. અહીંયા મોટવણીને સાચવવી હતી તો આંખોનો ભોગ દીધો, અહીંયા મોટવણીનો ભોગ દઈએ આપણે આંખોને આપણે સાચવી. તો અહીં મેં લખ્યું છે પ્રતિબિંબ અનંત અંતરે રચાય ત્યારે v ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી. v ક્યાં છે તો અહીંયા લખજો રિલેક્સ ધ આઈ, રાઈટ. આ જે સેટિંગ છે કેના માટેનું છે, રિલેક્સ ડાય માટેનું. અને ત્યારે આપણે ભોગ શું દીધું તો આપણને મોટવણી કેવી મળશે, ન્યૂનતમ. રેડી. ફરીથી ગાઉસનું સમીકરણ 1/f ઇઝ ઇક્વલ ટુ 1/v માઇનસ 1/u. વીની જગ્યાએ શું મૂકશો, અનંત. યુની જગ્યાએ માઇનસ યુ, સમીકરણ પ્રણાલી સાથે. બરાબર. 1/ઇન્ફિનિટી 0 થઈ ગયો, માઇનસ માઇનસ પ્લસ, એટલે 1/u નું મૂલ્ય કેટલું એવું મોટા, 1/f. હવે મોટવણીનું સૂત્ર શું છે, d/u. કઈ રીતે લખાય, d ગુણાકારમાં 1/u. 1/u નું મૂલ્ય શું છે, 1/f. સીધું મૂકી દે. માટે મોટવણી કેટલી મળી, m ઇઝ ઇક્વલ ટુ d/f. તો ન્યૂનતમમાં ન્યૂનતમ મોટવણી કેટલી, d/f. મહત્તમમાં મહત્તમ મોટવણી કેટલી, તો એના કરતાં એક વધારે, 1 + d/f. રેડી. પણ મેન સૂત્ર હંમેશા યાદ રાખજે, મોટવણી સાદા માઇક્રોસ્કોપ માટે દાખલા તો થાય d/u. રેડી. મહત્તમ જોતી હોય તો 1 + d/f, ન્યૂનતમ જોતી હોય તો d/f. આ બે સૂત્ર તારી ચોપડીમાં આપેલા છે. રેડી. d/f ક્યારે તો કે અનંત અંતરે રચાય, આંખો રિલેક્સ રહે. આ ક્યાં તો કે પ્રતિબિંબ જ્યારે ડી આગળ રચાય પણ આંખો કેવી રહે, તણાવ યુક્ત. રેડી. હવે આખા વિડીયોને પોઝ કરી વ્યવસ્થિત સાદું રૂપ જોઈ લેજો. બરાબર છે. આના પછીનો જે વિડીયો છે એમાં હું સંયુક્ત માઇક્રોસ્કોપ સમજાવીશ. એ તો જ સમજાય જો આ આખું સમજાવવું છે તો. રેડી. મોટવણીની રેન્જ આના પરથી લખી શકાય. કેટલી લખાય, આ પૂછાઈ ગયો પ્રશ્ન. રેડી. આની રેન્જ આની વચ્ચે જોવા મળશે. ઘણા બધા રેફરન્સીસમાં ફેરફાર છે. સાદું માઇક્રોસ્કોપની જે મોટવણી છે ને, તમે પિક્ચરને મોટું કરી શકો પણ બહુ મોટું ન કરી શકો. ચોપડીમાં રેન્જ આપી છે <= 9. આ જે રેન્જ મળે તને મોટવણીનું મૂલ્ય મળે વધારે 9 અથવા એના કરતાં ઓછું મળે. રાઈટ. કોઈ રેફરન્સમાં 4-5 લખેલું છે કે તમે 4 થી 5 ગણું મોટું કરી શકો. તને એવો થવો જોઈએ પ્રશ્ન કે સાહેબ અહીંયા જેમ જેમ કેન્દ્ર લંબાઈને ટૂંકાવતા જાય એમ મોટવણી વધતી જાય, હે ને. જો જેમ તારા લેન્સની કેન્દ્ર લંબાઈ નાની એમ તારી મોટવણી જાય. પણ તું લેન્સની કેન્દ્ર લંબાઈને નાની કરવાની પણ શું છે, લિમિટેશન છે. રાઈટ. બહુ નાની કરી દે તો પ્રતિબિંબ વિકૃત થઈ જાય. મોટું તો મળે પણ વિકૃત થઈ જાય તો માઇક્રોસ્કોપ વાપરવાનો ફાયદો શું? મારું પ્રતિબિંબ વિકૃત થઈ જતું હોય કે હરખું ન દેખાય, મોટું આપણે આમ જોઈએ માઇક્રોસ્કોપમાં અને હરખું ન દેખાય તો મતલબ શું છે, રાઈટ. તો ચોપડીમાં આ લખેલું આપણો હોય, બીજા રેફરન્સમાં આગળ ફેરફાર છે. પણ આપણે એનસીઆરટી કેમ ફોલો કરવું, રાઈટ. આ થઈ ગયું તમારું સાદું માઇક્રોસ્કોપ.